ડાયરેક્ટ કેવી રીતે હું કાપું એ બતાવો. હાલો જો તમે પકડતા ફોન આવી રીતે લૂમ ખંભે ફેરાવી જોજો ઘડી જો આવી રીતે આમ ચડાવીને હાલ ગૌતમ દેખાડે. Hey guys, good morning, welcome to back my new blog. तो कैसे हो दोस्तों, आई होप करता हूँ सभी अच्छा ही हो गई. तो आज का ब्लॉग हमने फिर से शुरू कर दिया है. तो बस आज नवा सफरने शुरुआत સાથે નવો વ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે આપણે કાલના વ્લોગમાં આપણે કીધું શું કે આજે આપણે ઉતારવાના છે ઝાઝા કેળા, એટલે કે ઝાઝા એટલે કે 140 મણ કેળા ઉતારવાના છે. તો આપણે બસ અત્યારે સવારમાં 7 વાગે અહીંયા પહોંચી જશે કેળા ઉતારવા. અને અહીંયા બેગ આપણે પહેલાં ચોખ્ખું કરી નાખવાનું છે. આ બધું અહીંથી આપણે ઝાપો પાડવાનો છે, ગાડી અંદર આવી શકે. તો હાલો અત્યારે પહેલાં આપણે ઝાપો કરી નાખીએ, બધી સાફ સફાઈ કરી નાખી, પાંદડા પાથરી દેવી, પછી કાપા મળી કેળાની લૂમ, પછી ઉતારવા મળી, અહીં લાવવા મળી કેળા, અને પછી આવશે ગાડી. તો હાલો પછી મળીએ, કન્ટિન્યુ બની રહ્યો બ્લોગમાં. તો જો અત્યારે આપણે કેળા કાપવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા પાંદડાને આપણે ગાદી કરી દીધી છે તો આવી રીતે. તો હવે તમને એક લૂમ કાપીને ડાયરેક્ટ કેવી રીતે હું કાપું એ બતાવો. હાલો જો તમે પકડતા ફોન તો આગળ ડાયરેક્ટ એક લૂમ કાપી આમ આપણે ટેકો હતો એ કાઢ નાખ્યો. આવી રીતે બેઠા પાંદડું એકાદું બે પાથરી દેવાના મળતું હોય. આનો ટેકો એ કાઢી દેવા આપણે એવી રીતે કાઢી દીધો. આવી રીતે લૂમ ખંભે ફેરાવી જોજો ઘડી દાંતડું થોડુંક હાલતું નથી એવું. જો આવી રીતે આમ ચડાવીને હાલ ગૌતમ દેખાડે. જો આવી રીતે આમ ખાલી જાય આવી રીતે આમ મૂકી દે. વજન બહુ ત્યાં મિત્રો કેટલો વજન છે. તો હે દોસ્તો અત્યારે ફાઇનલી આપણે બધા કેળા ઉતારી નાખ્યા છે. અત્યારે 12 વાગી રહ્યા છે, અને 12 વાગ્યા આપણે 110 લૂમ ઉતારી નાખી છે કમ્પ્લીટલી. બધો અત્યારે ઢગલો ઢાંકીને રેડી કરી નાખ્યો છે. જુઓ આવી રીતે છે આ બધો ઢગલો. એટલા કેળા થયા છે 110 લૂમ. આંચોર એટલી ને આંચોર એટલી. તમને કેળા દેખાડો જો આવી ભરતીવાળા છે, આપણે આવા લીધેલા છે. જો હું કંઈ ઘટે આમ તો જુઓ તમે, માલ એક નંબર હો ભાઈ. જો આવી લૂમું છે, ઓથરા કરી નાખે ને વજન. આમ જો આખી લૂમ કવડીમાં જુઓ તમે કેળા એકવાર ક્વોલિટી જોવો ક્વોલિટી. આમાં ગાય ઘટે. આ લૂમ પાકી 2 મણની તો થાય જ વજન એટલે જોવો. તો હાલો અત્યારે તો બધી લૂમ આપણે વેવી નાખી છે, રેડી થઈ ગઈ છે. હવે ગાડી આવે તારે જોઈ છે. ગાડીવાળા સવારમાં આવવાનું કહેતા હતા પણ કે આવ્યા નહીં. આગળ આપણે ખેડૂતને ફોન કર્યો છે કે એ કહે છે આગળ આવશે. એટલે અત્યારે તો વાળા હજી કંઈક આપણે કાપ્યા ના, પછી કાપી નાખવી. અને અત્યારે વ્યાજ આપણે ઘરે અત્યારે ઘરે વ્યાજ આવી ખાઈને બાઈને રેડી થઈ જવી તો ગાડી આવી જાય. પછી પાછા અહીંયા રહેવું પડે ને, એટલે છે તો આવી રીતે ઉતાર્યા છે. હા રિક્ષામાં વગાડતા વગર. તો આ કેળાની ક્વોલિટી કેવી છે યાર કોમેન્ટમાં કરી નાખજો. કેળા રેડી છે કે નહીં એમ. આપણે કાંઈ બરોબર જ છે ને, આમ કાંઈ આમ ઓછી ભરતી કે વધારે ભરતી એવું નથી ને, કોમેન્ટ કરી નાખજો જરાક. ઓકે તો હાલો અત્યારે વ્યાજ આપણે ઘરે પછી મળીએ મિત્રો. ફાઇનલી અત્યારે જો આપણે કેળાની ગાડી આવી ગઈ છે ભરવા, અને આપણે કેળા ઉતાર્યા એટલા તો ભરી પણ લીધા છે. જો એ કટિંગનું ચાલુ છે અત્યારે, બીજા વિડીયો ઉતારે છે આપણે ઉપરથી. જો આવી લૂમું છે આપણે. કઈ કટિંગ એટલી ગાડી ભરી છે. આવી રીતે આપણે ગાડી ભરે છે ડાયરેક્ટ કાતરાની. ચાલો દોસ્તો અત્યારે ફાઇનલી એટલે કે કેળા બધા તમામ ભરીને વી ગયા છે. આપણે અહીંયા ભરતા હતા, ઝૂમ કરીને દેખાડું આવે છે નહીં આવે બહુ. ત્યાં બધું ભરીને વી ગયા છે. અત્યારે 150 મણ કેળા થયા છે. આપણે અહીંયા કાંટો કર્યો હતો ને ત્યાં ગામમાં કાંટો કરાવવા ગયા હતા, પણ કંઈ મારવા ગયા હતા વિડીયો ખાઈ આપણે તો નહોતા ગયા, નકર તો ઉતારે. ત્યાં આપણે કાંટો કરાવી નાખ્યો ગાડીને 150 મણ છે. આખી ગાડી આમને ભરી હતી હળંગ એટલે તો ગાડી વીકી છે. ને આપણે અત્યારે આગળ ખાઈને આવ્યા છીએ અત્યારે, એટલે કે 4 વાગ્યા છે ને અત્યારે તો 4:30 આપણે 4 વાગે બધું કામ
કમ્પ્લીટ થઈ ગયું હતું. વાળા બાળા બધા બાંધી દે, સાપો પડ્યો હતો ને બસ એવી રીતે બધું કામકાજ રેડી થઈ ગયું છે. 140 મણ હતા પણ 150 મણ થઈ ગયા છે. અને અત્યારે આપણે જઈએ છીએ હવે રાજપરા જઈએ છીએ. આપણે એક ફોન રિપેર કરવાનો નાખેલો છે, તેને લેવા જ આવી છીએ. ચાલો મિત્રો, આપણે ફોન લેવા જતા રાજપરા. ફોન લઈને તો કારનું આપણે વીએ હતા. અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે, કેમ કે ઘણા દિવસ આવ્યા નહોતા અને મોટર નહોતી પડતી ને તો આપણે શેડા ફેરવા આવ્યા હતા. પણ કાંઈ ફોલ્ટ છે સીડ્યો નહીં. હવે અહીંયા જોઈ, હવે ટાટર મોટર બળી ગઈ કે હું ત્યાં જઈને હાલો તમને દેખાડવી. મિત્રો હાલો, આપણે અહીંયા ખોડિયારમાંનું મંદિર આવ્યા છે, તમને દર્શન કરાવી દીધી. ખોલી નાખી આગળ. અત્યારે લાઇટ નથી, એમ કે આપણે ફ્યુઝ સામે કાઢ્યા છે, રિપેર કરીશું ને એટલે. જય ખોડિયારમાં. આપણે ઘણા દિવસ ત્યાં અહીંયા કંઈ આવ્યા નહોતા ને એટલે આજે આવી ગયા છીએ. તો હે મિત્રો, આપણે ખોળો મોટરનું બધું આમ કરતા હતા હળી, પણ કાંઈ ચાલુ થઈ નહીં. એમ આપણે અહીંયા ઘણી ટ્રાય કરી મોટર ચાલુ કરવાની, પણ કાંઈ થતી જ નહીં. આ લાલ લાઈટ થઈ છે. ગેલકમ પાવર તો બધું રેડી જ છે, પણ આ ટાટર કર્યું ને એટલે આમાં સડતું ન. અત્યારે તો આપણા મોટરને શેડા કાઢી છે ને હેઠેથી, એટલે હાવ સડતું જ નથી. એવી રીતે છે, બાકી તો સડતા હતા. તો આવી રીતે છે, જરાય સડતું ન. અત્યારે કાઢી નાખે છે શેડા. એકવાર અહીં મૂકી દીધા છે હેઠે. મોટરમાં હવે અંદરથી ખોલવા પડશે શેડા, એવી રીતે બધું છે. અહીંયા જો મિત્રો, ઉંદરડાએ કેવી રીતે કાંઈ પણ કીધું. અહીંયા અંદર જામાં કાંઈ દેખાય છે? જોઈ ચાલો તો કેમેરા કેપ્ચર કરીને જોઈ, કાંઈ દેખાય ઉંદરડો? આમાં કાંઈ લાગતું છે નહીં. બાકી કાપેલું તો ઉંદરડાય છે, એ પાક્કું જ છે. ચાલો ને ઢાંકી દેવી. પાછો વરસાદ આવે તો કાંઈ વાંધો નહીં ને. એવી રીતે આમને હેઠું ઢાંકી દેવું એટલે પલ્લે તો નહીં. એમાં કંઈક ફોલ્ટ છે એવું બતાવે છે કે વાયરના આમથી આમ ફેરા, આમથી આમ ઘણા ફેરવા. પણ એમાં મારા મામા હતા, અનામમાં આવ્યા હતા, એને જોયું છે, એને કીધું કે આમ અંદરથી ફોલ્ટ છે એવું છે. આમ હાંધો આવે ને જે મોટરનો, એમાં એક ફ્યુઝ કાઢની એવી રીતે આમ બધું મેળે, એને બધી ખબર પડે એટલે એને એવી રીતે જોયું છે, પણ કાંઈ થયું નહીં. અને આજે આપણે આખો દિવસ આજે પણ ફૂલ કામમાં હતા. હજી કાલે કેળા ઉતારવાના. કેટલા દી કન્ટિન્યુ ખબર છે મિત્રો? 1 2 3 આજ ત્રીજો દિવસ આપણે કન્ટિન્યુ દરરોજ કેળા ઉતારવી છે. અને હજી કાલે પણ ઉતારવાના જ છે. કામ વધી ગયું ને એમાં ઓલું આમ એવું જ થાય કે કામમાં તો હું એકલો દરરોજ વિડીયો બનાવું એવી રીતે થાય એટલે એમ છે. પણ આપણે એટલે કન્સિસ્ટન્ટલી છે એ તોડવાની થતી જ નથી. ડેલી એક વ્લોગ ચડાવવાનો જ તે, એમાં કાંઈ નાત નહીં. તો એવી રીતે છે. બાકી તો બધી ખોડિયારમાંની દયા છે મિત્રો. આપણે તો આવી રીતે છે, જુઓ કાંઈ ઘટે જ નહીં. તો આજે વધારે હાંડા કેળા તો એવી રીતે વ્લોગ આવી જશે. આજનો વ્લોગ આપણે અત્યારે ઉતારવી છે, અત્યારે એન્ડ કરવી છે. અત્યારે વાગી રહ્યા છે મિત્રો 7:30 વાગી રહ્યા છે. 7:30 વાગી રહ્યા છે. ઘરે પહોંચવી આગળ 10-15 મિનિટમાં પહોંચી જવી, એડિટિંગ કરવી, થંબનેલ બનાવી, તરત જ અપલોડ કરી દેવી. હમણાં થકાય આમ વ્લોગ બનાવવાનો એવી રીતે એકાદ દિવસ 2 વ્લોગ બનાવવા પડશે, કેમ કે આપણે હવે સાંજે વ્લોગ મૂકવા પડે એવું છે. અત્યારે દરરોજ ઉતારીને સીધો સાંજે સડાવવો પડે એવી રીતે છે. તો 2 વ્લોગ ઉતારવી ને તો એક આપણે સાંજે સડાવી દેવી અને એક બીજો સવારમાં આવી જાય. એવી રીતે કરવું પડશે કંઈક, તો આ સવારમાં આવશે પહેલાં. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં કરી નાખજો. અને બાકી તો આજના વિડીયોમાં તો એટલું જ તે. હવે મળીશું કાલના વિડીયોમાં. ફરી એકવાર લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હવે પ્રોપર બોલતા આવડી ગયું છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એવી રીતે.